જય હિન્દ મિત્રો, સ્વાગત છે તમારું મિશન ગુજરાત પોલીસ ચેનલમાં। મિત્રો, આજના વિડીયોમાં આપણે પોલીસ ભરતી રિલેટેડ વાત કરવાના છે, તો વિડીયો પર બન્યા રહેજો અને વિડીયો પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને મિત્રોને ખાસ શેર કરજો। તો જે મિત્રોએ ફોર્મ ભરી દીધા છે તે લોકો તૈયારીમાં લાગી જાજો। રનિંગ અત્યારે નહીં કરો તો હાલ છે, બરોબર છે, કેમ કે રનિંગ માટે ઘણો ટાઈમ છે, મેન છે એક્ઝામ, તો ખાસ ગણિત રીઝનિંગ કરજો। ઓકે, તો આપણે વાત કરીએ હવે કે જે લોકો હાલ 12 પાસ થયા છે, હમણાં જે રિઝલ્ટ આવ્યું છે એમાં જે લોકો 12 પાસ થયા છે અને જે લોકો કોલેજ પાસ થયા છે, બરોબર, તે લોકોને ફોર્મ ભરવાની તક આપવામાં આવશે। તો તમે લોકો પણ હાલ તૈયારી ચાલુ જ રાખજો। ઓકે, અને જે લોકોની ઉંમર ઘટે છે, ઓગસ્ટ કે સપ્ટેમ્બર મહિના સુધીમાં 18 વર્ષ, કોન્સ્ટેબલ માટે 18 વર્ષ અને પીએસઆઈ માટે 21 વર્ષ જે પૂરી થઈ જવાના હોય તમારે ઓગસ્ટ સુધીમાં, તો તમે પણ તૈયારી ચાલુ રાખજો। ઓકે, હાઈટ ને તમને ખબર જ છે કે કોન્સ્ટેબલમાં 165 જોશે ભાઈઓને અને બહેનોને જોશે 155। પીએસઆઈમાં સેમ છે, બરોબર, ભાઈઓને 165 અને બહેનોને 155। જે એસટી કેટેગરીના છે બેન, તેને કોન્સ્ટેબલમાં 150 જોશે અને પીએસઆઈમાં 152 જોશે, બરોબર। તો આવી રીતના માપદંડ છે। ગ્રાઉન્ડની તો ખબર છે, 5 કિલોમીટર ભાઈઓને છે, બહેનોને 1600 મીટર છે। તો આપણે વાત કરતા હતા કે જે લોકો હાલ 12 પાસ થયા છે અને કોલેજ પાસ થયા છે અને 18 વર્ષ ને 21 વર્ષ ઓગસ્ટ મહિના સુધીમાં પૂરા થવાના છે, તો તે લોકો ફોર્મ ભરવાની તક આપશે ભરતી બોર્ડ, તો તમે ફોર્મ ભરી શકો છો, બરોબર। તમારું સપનું હોય પોલીસ બનવાનું તો તમે તૈયારી ચાલુ રાખજો અને ઓગસ્ટ મહિનામાં ફોર્મ ભરાવાના છે, તો તમે ત્યારે ફોર્મ ભરી દેજો। અને જે એમાં પણ જે લોકો ઓબીસીમાં આવે છે, બરોબર છે, ઓબીસી જે એસીબીસી, બરોબર, એમાં આવે છે ઉમેદવાર મિત્રો, ભાઈઓ તથા બહેનો, એ લોકો નોન ક્રિમિનલ સર્ટિફિકેટ અત્યારે જ કઢાવી લેજો। ઓકે, નોન ક્રિમિનલ સર્ટિફિકેટ કઢાવી લેજો। તમારે અનામતનો લાભ લેવો હોય તો, જો તમારે અનામતનો લાભ ન લેવો હોય તો તમે જનરલ કેટેગરીમાં ફોર્મ ભરી શકો, બરોબર। જનરલ કેટેગરીમાં ફોર્મ ભરો તમારું મેરિટ પણ જનરલની વાળાની હારે બને, એટલે અનામતનો લાભ મળે નહીં। એટલે અનામતનો લાભ તમારે જો લેવો હોય તો તમારે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ કઢાવવું પડે, બરોબર છે। અને બીજું છે જાતિનો દાખલો। તો તમે જે એસીબીસી ઓબીસી માંથી બિલોંગ કરો છો, બરોબર, તો તમારે જાતિનો દાખલો જોશે। તો આ બે વસ્તુ તમે જો જમા કરાવો તો તમને અનામતનો લાભ મળવા પાત્ર છે। ઓકે, બીજી વાત કરીએ ઈડબ્લ્યુએસ। તો ઈડબ્લ્યુએસ નું જે લોકો ભાઈ સર્ટી છે તે લોકોને 10% અનામત મળે છે, બરોબર। બાકી તમે જનરલમાં ફોર્મ ભરી શકો, તમારે અનામતનો લાભ લેવો હોય તો ઈડબ્લ્યુએસ સર્ટી જોશે। બીજું છે એસસી અને એસટી કેટેગરીના ભાઈઓ બહેનોની વાત। તો તમે એસસી, જે લોકો એસસીમાં આવે છે તેને જાતિનો દાખલો જોશે અને જે લોકો એસટીમાં છે એને પણ જાતિનો દાખલો જોશે, બરોબર। તો તમે જે એસસી અને એસટી વાળા ભાઈઓ બહેનો છે, તમે જાતિનો દાખલો આપશો તો તમને અનામત મળવા પાત્ર છે। અને જે લોકો જનરલ કેટેગરીમાં આવે છે, બરોબર, એને કઈ ડોક્યુમેન્ટની જરૂર નથી, અનામતના ડોક્યુમેન્ટની કાંઈ જરૂર નથી, કેમ કે જે લોકો જનરલમાં આવે છે એનું તો કંઈ અનામતના કાગળ ના હોય, બરોબર છે। એટલે તમારે તો ખાલી 12માની માર્કશીટ, કોલેજ પાસ કરેલું હોય તો કોલેજ પાસનું આધાર કાર્ડ, ઈમેલ આઈડી, બસ આટલી જ વસ્તુની જરૂર છે। ઓકે, તો આ હતું કે જે લોકો નવા 12 પાસ થયા છે, કોલેજ પાસ થયા છે, તમારે અનામતનો લાભ લેવો હોય તો તમારે અત્યારથી જ તૈયારી ચાલુ રાખજો અને તમારે જે મામલતદાર તાલુકામાં જઈ અને નોન ક્રિમિનલ ઈડબ્લ્યુએસ સર્ટી, જાતિનો દાખલો જે પણ ઘટતું હોય તે બધું કઢાવી લેજો, બરોબર છે। તો આ હતી બેઝિક ઇન્ફોર્મેશન। જો તમારે અનામતનો લાભ જોતો હોય તો આ વસ્તુ તમે કઢાવી લેજો, બરોબર છે। બીજી વાત કરીએ ભરતીની, તો ભાઈ ભરતી શિયાળામાં આવવાની છે, બરોબર છે, એ પાકું છે। તો આ વખતે જે ગ્રાઉન્ડ પાસ કરશે એ એક્ઝામ દેશે, બરોબર। એટલે અમુકને લાગતું હોય કે ગ્રાઉન્ડ પાસ કરી જાવ 5 કિલોમીટર ભાઈઓને, બરોબર, વેમ હોય તો કાઢી નાખજો, બરોબર, તૈયારી તો કરવી પડશે, બરોબર। હા, એટલે અમે પેટ વધારે અમે તમારી તૈયારી કરી, અમે પીએસઆઈ ને આપવાના છીએ, બરોબર, દોડવું તો પડશે જ, ટ્રેનિંગ કરીને આવ્યા તોય। એટલે વેમ હોય કે 5 કિલોમીટર ને બહેનોને વેમ હોય કે અમે 1600 પૂરું કરી જાવું 9.5 મિનિટમાં, તો વેમ કાઢી નાખજો, ગ્રાઉન્ડમાં બતાવીજો કે અમે પાસ થઈ ગયા, બરોબર। આ હતું તમને એલર્ટ કરવાનું કે ગ્રાઉન્ડની તૈયારી કરજો, બરોબર, નકર ખબર ને બીજા પાસ થઈ જાય ને આપણે રહી જશું, બરોબર। તો આપણે કઈ વાત કરતા હતા, એક્ઝામની।
તો જાન્યુઆરી ડિસેમ્બરનો એન્ડમાં, હા ડિસેમ્બરમાં શિયાળો શરૂ થઈ જાય છે, તો ત્યારે પેલો ગ્રાઉન્ડ હશે, બરોબર. તો ડિસેમ્બરમાં તમારું ગ્રાઉન્ડ હશે, પછી ફેબ્રુઆરી માર્ચ, બરોબર, 1 થી 1.5 મહિનાનો તમને ટાઈમ આપશે લેખિત એક્ઝામનો. તો ત્યારે તમારી કોન્સ્ટેબલની એક્ઝામ લેવાઈ જાય અને પીએસઆઈનું પહેલું પેપર જે 200 માર્કનું છે એ લેવાઈ જશે, બરોબર. એમાં જે 40% માર્ક આવશે એને પીએસઆઈનું બીજું પેપર જે મે મહિનાની આજુબાજુ આવશે, અને જે કોન્સ્ટેબલનું છે એના તો માર્ચ સુધીમાં, માર્ચ એપ્રિલ મે સુધીમાં એની બધી પ્રોસેસ પૂરી થઈ જવાની છે. ઓકે, કોન્સ્ટેબલની. પીએસઆઈમાં વાર લાગશે કેમ કે એમાં મેન્સનું બીજું પેપર પણ આપવાનું છે, બરોબર. તો તૈયારી ખાસ ચાલુ રાખજો, બરોબર. એને પાસ થવું છે એના માટે છે, બાકી જે એમને ખાલી ફોર્મ ભરે છે એના માટે નથી, બરોબર. તમારે તો ક્યાં પાસ થવું નથી, ખાલી એમને ફોર્મ ભરી દીધું છે, તૈયારી કરવી નથી, બરોબર. આ લોકો જેને પાસ થવું છે, બરોબર છે, એના માટે છે આ. ઓકે, પછી બીજું કે પછી વિડીયો બહુ મોટો થઈ જાય, અહીંયા જ રાખીએ, બરોબર. મારે હવે ઘરે જવું છે. આપણી ચેનલ પર જે લોકો નવા હોય, આ વિડીયો જે નવા જોતા હોય એ ફોલો કરી લેજો. કાલ રાસ રમીને અવાજ બિહાડી લીધા છે, તો એ વિડીયો બનાવ્યો છે ટાઈમ કાઢીને, બરોબર. કાંઈ બી ભરતી રિલેટેડ કાંઈ બી પ્રશ્ન હોય તો મારી ચેનલ પર મેસેજ કરજો, હું ખાસ જોઈશ અને રિપ્લાય આપીશ. અને મારા 5-7 ગ્રુપ છે વોટ્સએપના, હું તમને લિંક મોકલી, તમે જોઈન થઈ જાજો. ટેલિગ્રામ ગ્રુપ પણ છે, એમાં પણ જોઈન થઈ જાજો. ચેનલ પણ છે, એમાં પણ જોઈન થઈ જાજો, બરોબર છે. નંબર જોતો હોય તેમાં મળી જશે. કાંઈ બી એવો કંઈ ગંભીર પ્રશ્ન હોય તમે ફોન કરી શકો, બરોબર. ઇન્સ્ટાગ્રામમાં 100K થવા આવ્યા છે, બધાનો ખૂબ ખૂબ આભાર. યુટ્યુબમાં પણ 20K થઈ ગયા છે. ઓકે, આવી રીતના સપોર્ટ કરતા રહેજો, અને કાંઈ બી પ્રશ્ન હોય મારી ચેનલ પર મેસેજ કરજો, બધા ગ્રુપ જોઈન કરી લેજો. ઓકે, ચાલો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, વંદે માતરમ.